15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરમાં ડિજિટલ ક્રાંતિ. મામલતદાર કચેરી ખાતે અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ. પ્રજાલક્ષી સુવિધામાં વધારો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અંકલેશ્વરના નવા જન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં પ્રજાલક્ષી સુવિધાઓનો વ્યાપ વધારવાના ભાગરૂપે નવનિર્મિત અત્યાધુનિક જનસેવા કેન્દ્રનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગૌહાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે કાર્યરત થયેલું આ નવું જનસેવા કેન્દ્ર આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જ્યાં વિવિધ પ્રકારના સરકારી પ્રમાણપત્રો અને જરૂરી દાખલાઓ મેળવવાની કામગીરી હવે વહીવટી સ્તરે વધુ ઝડપી અને સુલભ બનશે. આ કેન્દ્રમાં અરજદારોની સુવિધાને પ્રાધાન્ય આપીને પ્રતીક્ષા માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા, લાઇનોથી મુક્તિ આપતી ડિજિટલ ટોકન સિસ્ટમ અને માર્ગદર્શન માટે ખાસ હેલ્પ ડેસ્ક જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી નાગરિકોની કિંમતી સમય બચશે અને સરકારી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે. આ નવીન જનસેવા કેન્દ્ર ખાતેથી આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ તેમજ રેશન કાર્ડને લગતી તમામ મહત્વપૂર્ણ કામગીરી સહિતની અસંખ્ય સેવાઓ એક જ છત્ર નીચે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી પૂરી પાડવામાં આવશે. આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓ, કર્મીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.